નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનની જે નવી સ્વાધ્યાય પોથી છે એમાં પ્રકરણ 13 કાર્યનું મૂલ્ય એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો અને અમારા આ પેજને ફોલો પણ કરી લેજો, જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે પ્રકરણ 13 કાર્યનું મૂલ્ય એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 એમાં વૈકલ્પિક પ્રશ્નો છે। એમાં પ્રશ્ન 1, જે પ્રવૃત્તિમાં નાણાકીય વ્યવહારો સામેલ હોય અથવા પૈસાના બદલામાં ચીજવસ્તુ કે સેવાનો વિનિમય થાય તેને શું કહેવાય? તો એમાં જવાબ આવશે આર્થિક પ્રવૃત્તિ। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉદાહરણ બિન આર્થિક પ્રવૃત્તિનું છે? તો એમાં જવાબ આવશે માતા પિતા દ્વારા પોતાના બાળકોને ભણાવવા। ત્રીજો પ્રશ્ન, જ્યારે કોઈ કામના બદલામાં નાણાંના બદલે વસ્તુ આપવામાં આવે, જેમ કે સાહિલને ખેત મજૂરીના બદલામાં કેરી મળી, તો તેને શું કહેવાય? તો એનો જવાબ આવશે વસ્તુ વિનિમય। પ્રશ્ન 4, આર્થિક પ્રવૃત્તિમાં જ્યારે કોઈ વસ્તુને બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી તેનું મૂલ્ય વધારવામાં આવે ત્યારે તેને શું કહેવાય? તો એનો જવાબ આવશે મૂલ્યવર્ધન। પાંચમો પ્રશ્ન, રાજેશભાઈ ₹600નું લાકડું ખરીદીને તેમાંથી ખુરશી બનાવી ₹1000માં વેચે છે। અહીં ₹400 શું દર્શાવે છે? તો એમાં જવાબ આવશે તેમની કુશળતા, સમય અને પ્રયત્નોનું નાણાકીય મૂલ્ય। પ્રશ્ન 6, મંદિરો કે ગુરુદ્વારામાં ભક્તોને જે નિઃશુલ્ક ભોજન કે લંગર પીરસવામાં આવે છે તે કઈ ભાવનાનું ઉદાહરણ છે? તો એમાં જવાબ આવશે ડી, નિસ્વાર્થ સેવા અને કૃતજ્ઞતા। પ્રશ્ન 7, સ્વચ્છ ભારત અભિયાન એ કેવા પ્રકારના પ્રયત્નોનું ઉદાહરણ છે? તો એમાં જવાબ આવશે બી, સામૂહિક ભાગીદારી અને સામાજિક યોગદાન। પ્રશ્ન 8, નીચેનામાંથી કઈ જગ્યાએ લોકો ચીજ વસ્તુઓનું આદાન પ્રદાન કરે છે? તો એમાં જવાબ આવશે સી, બજાર। પ્રશ્ન 9, એવી પ્રવૃત્તિ કે જેમાં પૈસાના બદલે કોઈ પણ ચીજ વસ્તુઓની કે સેવાઓની આપલે કરવામાં આવે છે? તો એમાં જવાબ આવશે બી, બિન આર્થિક પ્રવૃત્તિ। પ્રશ્ન 10, બિન આર્થિક પ્રવૃત્તિ સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? તો એમાં જવાબ આવશે ડી, એ અને બી બંને। પ્રશ્ન 11, આર્થિક પ્રવૃત્તિ સંદર્ભે કયું વિધાન અયોગ્ય છે એટલે કે ખોટું છે? તો એમાં જવાબ આવશે સી, આ પ્રવૃત્તિ ચીજ વસ્તુઓના વિનિમય સાથે જોડાયેલ છે। પ્રશ્ન 12, આપેલ ઉદાહરણ પૈકી કયું ઉદાહરણ બિન આર્થિક પ્રવૃત્તિનું છે? તો એમાં જવાબ આવશે બી, કોઈ વ્યક્તિ પોતાના પરિવાર માટે રસોઈ કરે છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે આર્થિક, બીજામાં આવશે બિન આર્થિક, ત્રીજી ખાલી જગ્યામાં આવશે મૂલ્યવર્ધન, ચોથી ખાલી જગ્યામાં આવશે વસ્તુ વિનિમય, પાંચમી ખાલી જગ્યામાં આવશે આર્થિક અને છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે બિન આર્થિક। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલામાં આવશે સાચું, બીજામાં આવશે સાચું, ત્રીજામાં આવશે સાચું, ચોથામાં આવશે ખોટું, પાંચમામાં આવશે સાચું, છઠ્ઠામાં આવશે સાચું, સાતમામાં આવશે ખોટું, આઠમામાં આવશે ખોટું અને નવમામાં આવશે ખોટું। પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા જોડો। એમાં પહેલાની સામે આવશે સી, બીજાની સામે આવશે બી, ત્રીજાની સામે આવશે એ અને ચોથાની સામે આવશે ડી। પ્રશ્ન 5, સંકલ્પના સ્પષ્ટ કરો। એમાં પહેલું વેતન। તો એમાં જવાબ આવશે કોઈ વ્યક્તિ પોતાના કામ
અથવા સેવાના બદલામાં જે નાણાં મેળવે તેને વેતન કહેવાય. બીજો પ્રશ્ન બજાર. તો એમાં જવાબ આવશે જે સ્થળે વસ્તુઓ અને સેવાઓની ખરીદી વેચાણ થાય તેને બજાર કહેવાય. ત્રીજો પ્રશ્ન લંગર. તો એમાં જવાબ આવશે ગુરુદ્વારા અથવા ધાર્મિક સ્થળોએ લોકોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે તેને લંગર કહેવાય. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપો. પહેલો પ્રશ્ન મૂલ્યવર્ધન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો એમાં જવાબ આવશે કોઈ વસ્તુને વધુ ઉપયોગી અથવા આકર્ષક બનાવી તેનું મૂલ્ય વધારવાની પ્રક્રિયાને મૂલ્યવર્ધન કહેવાય. ઉદાહરણ છે ₹200નું લાકડું ખરીદી તેમાંથી ટેબલ બનાવી ₹1000માં વેચવામાં આવે તો ટેબલ બનાવવાથી તેનું મૂલ્ય વધે છે. બીજો પ્રશ્ન વસ્તુ વિનિમય પદ્ધતિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો એનો જવાબ છે નાણાંનો ઉપયોગ કર્યા વગર એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની આપ-લે કરવાની પદ્ધતિને વસ્તુ વિનિમય પદ્ધતિ કહેવાય. ઉદાહરણ આપેલું છે ખેડૂત ઘઉંના બદલામાં ચોખા લે છે. ત્રીજો પ્રશ્ન કોઈ પણ પ્રવૃત્તિ આર્થિક કે બિન આર્થિક છે તે કઈ રીતે નક્કી કરી શકાય? તો એનો જવાબ છે જે પ્રવૃત્તિમાં નાણાં, વેતન અથવા નફો મેળવવાનો હેતુ હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જે પ્રવૃત્તિ પ્રેમ, સેવા, કરુણા અથવા ફરજની ભાવનાથી અને કોઈ નાણાકીય લાભ વગર કરવામાં આવે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તેથી પ્રવૃત્તિનો હેતુ અને તેના બદલામાં નાણાં મળે છે કે નહીં તેના આધારે નક્કી કરી શકાય. ચોથો પ્રશ્ન તમારી શાળામાં થતી સામુદાયિક પ્રવૃત્તિઓ જણાવો. તો એમાં જવાબ આવશે પહેલું સ્વચ્છતા અભિયાન, બીજું વૃક્ષારોપણ કાર્યક્રમ, ત્રીજું રક્તદાન અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં સહયોગ, ચોથું રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને રેલી, અને પાંચમું જરૂરિયાતમંદોને પુસ્તકો, કપડાં અને અન્નનું દાન. પાંચમો પ્રશ્ન કોઈ એક સંસ્થા દ્વારા આરોગ્યને લગતી સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ સમાજ નિર્માણમાં કેમ મહત્વની ગણાશે? તો એનો જવાબ છે નિઃશુલ્ક સારવારથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવા મળે છે. તેનાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે અને સમાજમાં સેવા તથા માનવતાની ભાવના વિકસે છે. આવી પ્રવૃત્તિ સમાજમાં સમાનતા, સહકાર અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો. એમાં પહેલો પ્રશ્ન લોકો કેવા કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય છે? તો જુઓ એનો જવાબ મેં અહીંયા આપેલો છે. બીજો પ્રશ્ન સામુદાયિક ભાગીદારી દ્વારા સમાજમાં કયા પ્રકારના ફેરફારો લાવી શકાય છે? તમારો અભિપ્રાય જણાવો. તો જુઓ એનો જવાબ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન બિન આર્થિક પ્રવૃત્તિઓ ભલે નાણાંનું સર્જન ન કરતી હોય પણ તે મૂલ્યનું સર્જન કરે છે. આ વિધાન સમજાવો. તો જુઓ એનો જવાબ મેં અહીંયા લખેલો છે, તમે વિડીયો સ્ટોપ કરી અને આ જવાબ લખી શકો છો. પ્રશ્ન 4. રાજેશભાઈ સુથારના ઉદાહરણ જેવું તમારી આસપાસના કોઈ કારીગરનું ઉદાહરણ લઈ મૂલ્યવર્ધનની પ્રક્રિયા અર્થતંત્રમાં કઈ રીતે મહત્વની છે તે સમજાવો. તો જુઓ એનો જવાબ તમારી સામે મૂકેલો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 5. તમારા પિતા અથવા વાલી કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલ છે તેનું વર્ણન કરો. તો જુઓ એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે. વિદ્યાર્થીઓ પોતાના પિતા કે વાલી વિશે પણ લખી શકે કે પોતાના પિતા કયો ધંધો કરે છે, શું વ્યવસાય કરે છે, તેના વિશે પોતાની રીતે મૌલિક ભાષામાં આનો જવાબ લખી શકે છે. પ્રશ્ન 8. આપેલ ચિત્રો આર્થિક પ્રવૃત્તિના છે
કે બિન આર્થિક પ્રવૃત્તિના તે નીચે લખો. જો આપણને ચિત્રો આપેલા છે એના જવાબ આપણે લખવાના છે. તો પહેલું ચિત્ર છે એની નીચે આવશે આર્થિક પ્રવૃત્તિ, બીજામાં આવશે આર્થિક પ્રવૃત્તિ, ત્રીજામાં આવશે બિન આર્થિક પ્રવૃત્તિ અને ચોથામાં આવશે બિન આર્થિક પ્રવૃત્તિ. પ્રશ્ન 9, નીચે આપેલ કોષ્ટકમાંથી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નામ શોધીને લખો. આ કોષ્ટકમાંથી આપણે આર્થિક પ્રવૃત્તિઓ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ શોધીને લખવાની છે. તો જુઓ, મેં અહીંયા આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ અલગ અલગ લખેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ હતું પાઠ 13 કાર્યનું મૂલ્ય એનું સંપૂર્ણ સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો અને અમારા આ પેજને ફોલો કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમારા માટે ખૂબ મહેનત કરી અને વિડીયો બનાવું છું, તો તમે આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. થેન્ક યુ.